जय जोहार, जय जोहार, जय आदिवासी, जय नायक, आदिवासी एकता, आदिवासी एकता। आजना रूपसिंह नायकजीना वार्षिक कार्यक्रम में अहीं आयोजन करनार नायक समाजना चेरिटेबल ट्रस्टना अग्रणी एवा हीराभाई नायक, सोमाभाई नायक, एमनी पूरी टीम, रूपसिंहभाई नायकना परिवारजनों, साथे अमारी साथे पधारेला तमाम आगेवानो, साथे અહીં ઉપસ્થિત કાયદો અને વ્યવસ્થા જાળવનાર પોલીસ અધિકારીઓ, સાથે દૂર દૂરથી આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે, વિચાર વિમર્શ કરવા માટે, ચિંતન મનન કરવા માટે અહીં મોટી સંખ્યામાં ઉપસ્થિત થયેલા તમામ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો સૌને ચૈતર વસાવાના જોહાર કરું છું, સૌને હું નમન કરું છું। આગળના વક્તાઓએ ખાસ તો સોમા દાદાએ ખૂબ સારી ઇતિહાસની વાતો કરી છે, ત્યારે હું મહત્વના 5-7 મુદ્દાઓની વાત તમારી વચ્ચે હું મૂકીશ। સાથીઓ, આપણે બધા ભણતા અને ઇતિહાસની વાતોમાં આપણે બધાએ જોયું, વાંચ્યું, ભણ્યું। ધોરણ 6 હોય કે ધોરણ 7 હોય, 8મા ધોરણની વાત હોય કે 9મા ધોરણના ઇતિહાસની વાત હોય, એમાં આપણને ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની વાતો ઘણી જાણવાની મળી। બહારથી આવેલા ચાહે ડચ હોય, હુણ હોય, ફ્રેન્ચ હોય, મુગલ હોય, પોર્ટુગીઝ હોય, ફિરંગી હોય, અંગ્રેજો હોય, બધા લોકો વારા પરથી આપણા દેશ પર આવ્યા। એના પહેલા પણ આ વિસ્તારોમાં નાના નાના કબીલાઓ હતા, એ કબીલાઓના સરદાર આપણા પૂર્વજો હતા। હું શરૂઆતથી તમને વાત કરું, હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ એવું કહે છે, તેના સંશોધનો એવા કહે છે કે આ ધરતી પર પહેલા જો કોઈ આવ્યું હોય આદિમાનવના રૂપે તો એ આપણો આદિવાસી સમાજ હતો। આદિવાસીનો અર્થ આદિ એટલે આદિ અનાદિ કાળથી, વાસી એટલે વસનારો, આદિવાસી મૂળવાસી, જે આદિમાનવ તરીકે શરૂઆતમાં ક્યારે કોઈ સભ્યતાની શોધ નથી થઈ ત્યારે આદિમાનવ તરીકે જંગલોમાં ફરતો, કંદમૂળ ખાતો, વન્ય પ્રાણીઓનો શિકાર કરીને ખાતો, નદીઓની માછલી મારીને ખાતો, અને એમ કરી કરીને ધીરે 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 અગ્નિની શોધ થઈ, પેણાની શોધ થઈ, ધાન્યની શોધ થઈ, અને આદિમાનવ સ્થાયી થયો। સ્થાયી થયો એટલે પોતાના પરિવાર સાથે સ્થાયી થયો। ધીરે ધીરે 1, 2, 3 એમ કુટુંબ પરિવારો વધતા ગયા અને એક ગામ બન્યું, કબીલાઓ બન્યા, અને એક કબીલાઓના રાજા એ આપણા આદિવાસી રાજાઓ હતા। આજે આજુબાજુના તમામ ઇલાકોનો ઇતિહાસ તમે આપણને પાઠ્ય પુસ્તકોમાં ભણવા નહીં મળશે, પણ આપણા પૂર્વજો અને આપણા ઊંડાના ઇતિહાસોની શોધ કરીશું તો એના મૂળમાં આદિવાસી રાજાઓના ઇતિહાસો આવશે। ત્યારે બહારની સભ્ય સંસ્કૃતિના અતિક્રમણો થયા, આપણા દેશ પર આક્રમણો થયા, હજારો વર્ષ એમાં બહારની સંસ્કૃતિના લોકોએ આપણા પર શાસન કર્યું। 500 થી 700 વર્ષ મુગલોએ શાસન કર્યા, 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યા, અને અંગ્રેજી બ્રિટિશ શાસન સામે આજે જે આ મંચ પરથી આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે આપણા પૂર્વજો લડ્યા છે। આપણા પૂર્વજોએ શહીદી વહોરી છે, આપણા પૂર્વજોએ આમાં લાખો સંખ્યામાં મૃત્યુ પામ્યા છે, અને બાદમાં આઝાદી મળી છે। તમે ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ જોજો, માનગઢમાં 1507 લોકોનો નરસંહાર આ બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવ્યો। બ્રિટિશ શાસને સ્થાનિક રજવાડાઓને સાથે રાખીને માનગઢનો હત્યાકાંડ કર્યો। તમે પાલ દડવાડાનો હત્યાકાંડ જોશો, 1200 થી પણ વધારે લોકોનો ત્યાં નરસંહાર થયો। એ જ પ્રકારના તમે આજુબાજુના ઇતિહાસ તમે જોજો, હજારો આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા લડતા શહીદી થઈ ગઈ, પણ આજે ઇતિહાસમાં ક્યાંય એમનો ઉલ્લેખ નથી। આપણો ઇતિહાસ દબાવી દેવામાં આવ્યો છે। આપણો ઇતિહાસ એક ગૌરવશાળી હોવા છતાં આજે આપણા લોકોને આપણો ઇતિહાસ ભણાવવામાં નથી આવ્યો। પણ સાથીઓ, તમે જોઈ લો,
આજે આ ક્રાંતિકારી ભૂમિ પરથી હું તમને કહેવા માંગુ છું, આ મનુવાદી લોકો ગમે તેટલો આપણો ઇતિહાસ દબાવશે, પણ પથ્થરને પણ તોડીને આવનારા દિવસોમાં આપણા ઇતિહાસ બહાર આવવાની શરૂઆત થઈ ગઈ. બિરસા મુંડાનો ઇતિહાસ આટલા વર્ષો સુધી દબાવવામાં આવ્યો. આજે દેશના વડાપ્રધાનને બિરસા મુંડા જયંતિ ઉજવવા માટે મારા ડેડિયાપાડા આવવું પડે છે. આજે ગુરુ ગોવિંદસિંહનો ઇતિહાસ આટલા વર્ષોથી દબાવવામાં આવ્યો, પણ એ ઇતિહાસ ઉજાગર કરવા માટે એમના ગૃહમંત્રીને આપણા પંચમહાલ જિલ્લામાં આવવું પડે છે. ત્યારે આ આપણી જાગૃતિ છે, આ આપણી એકતા બતાવે છે કે આટલા વર્ષોથી આપણને મત બેંક તરીકે ઉપયોગ કરનારા સભ્ય સમાજના લોકોને પણ આજે ખબર પડી ગઈ છે કે આદિવાસી સમાજ જાગેલો છે. એમના ઇતિહાસને આપણે પણ બોલવું પડશે, જોહાર આપણે પણ બોલવું પડશે. આપણે તમે જોયું હશે, આજથી 5 અને 7 વર્ષ પહેલા જોહાર માટે આપણે જોહાર કહીએ, એ સરકાર સામેનો આપણો સૂત્ર હતું, આપણું શૌર્યજ્ઞાન હતું. આજે એ જોહાર એ લોકોને આપણા વિસ્તારમાં આવીને બોલવું પડે છે. એ આપણી બધાની તાકાત છે. ત્યારે સાથીઓ, એ બિરસા મુંડાજીનો ઇતિહાસ હોય, ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ હોય, ખાદ્ય નાયકનો ઇતિહાસ હોય, ટાટિયા મામાનો ઇતિહાસ હોય, જલકારી બાઈનો ઇતિહાસ હોય કે રૂપસિંહ નાયકનો ઇતિહાસ હોય, આપણો ઇતિહાસ ગૌરવશાળી છે. આ ધરતી પર 1818 માં પહેલો વિદ્રોહ અંગ્રેજો સામે થયો. આપણને 1857 ના વિપ્લવની વાત કરવામાં આવે છે, પણ એનાથી પણ પહેલો વિદ્રોહ જો કોઈ ગુજરાતમાં થયો હોય તો આપણે બેઠા છે એ ધરતી પરથી 1818 માં પહેલો વિદ્રોહ થયો હતો. અને પહેલા વિદ્રોહ પછી તરત 1826 માં આ ધરતીના નાયક આગેવાનોના નેતૃત્વમાં આ અંગ્રેજી શાસન સામે 1826 માં બીજો વિદ્રોહ થયો હતો. કદાચ ઇતિહાસ તમને બતાવશે નહીં, કદાચ ક્યાંય તમને ખબર ના પડે, પણ જો અંગ્રેજો સામે ખૂબ હિંસક અને મોટો વિદ્રોહ, બીજો વિદ્રોહ થયો હોય 1826 માં ધરતીના નાયકો દ્વારા અંગ્રેજો સામે કરવામાં આવ્યો હતો. એ જ પ્રકારે રૂપસિંહ નાયકની આગેવાનીમાં 1838 થી અંગ્રેજી શાસન સામે, દેશી રજવાડાઓ સામે આંદોલનો ચાલુ થયા હતા. અને એ આંદોલનોના કારણે જ તમે ઇતિહાસમાં જોજો, ક્યાંય નહીં મળે, પણ એ આંદોલનોના કારણે જ 1839 માં આપણા જાંબુઘોડા નુરાકોટામાં સ્પેશિયલ કમિશનરની નિમણૂક આ બ્રિટિશ શાસનને તે વર્ષે કરવામાં આવી હતી 1939 માં. એ જ પ્રકારે 1942 માં આ વિસ્તારમાં જે આંદોલનો હતા, વિદ્રોહ હતા, અને એને થાળવા માટે, એને અટકાવવા માટે આ બ્રિટિશ શાસન દ્વારા સ્પેશિયલ પોલિટિકલ એજન્ટની નિમણૂક જો થઈ હોય આ વિસ્તારમાં, તો સૌથી પહેલા 1842 માં જાંબુઘોડામાં સ્પેશિયલ પોલિટિકલ એજન્ટની નિમણૂક આ બ્રિટિશ શાસન દ્વારા 1842 માં થયેલી. સાથીઓ, એનાથી પણ વિશેષ આપણા ઇતિહાસની વાત કરું, આ ધરતીની વાત કરું, જ્યારે ગ્વાલિયરના સિંધિયા રાજાએ ઝાંસીના બદલામાં પંચમહાલનો પ્રદેશ 10 વર્ષ માટે બ્રિટિશ શાસનને આપ્યો હતો, એની સામે પણ કોઈ લડવા વાળા હશે તો એ રૂપસિંહ નાયકની આગેવાનીમાં ધરતીના આપણા પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા છે. આપણા પૂર્વજો અંગ્રેજો સામે લડ્યા. 1853 માં જ્યારે સિંધિયાએ આ પ્રદેશને અંગ્રેજોને આપી દીધો, ત્યારે 1854 માં જે વિદ્રોહ થયો હતો એનો ઇતિહાસ તમને ક્યાંય પણ મળશે તો તેને અંદરથી તમે વાંચજો, એમની શૂરવીરતાની ઝલક તમને એમાં મળશે. અંગ્રેજો પર તોપ હતા, બંદૂક હતી, ગોળી હતી, બારૂદ હતા, સૈન્ય હતું, બધી સિસ્ટમ હતી, છતાંય 1854 માં જે વિદ્રોહ અહીંથી થયો અને એની સામે પણ આપણા લોકો ઝૂક્યા નથી, એમની ગુલામી આપણા લોકોએ સ્વીકારી નથી. એ આપણા રૂપસિંહ નાયકની આગેવાનીમાં 1854 નો વિદ્રોહ થયો હતો. ત્યારે એ જમાનામાં આ વિસ્તારના લોકોને એક કરવાના કોઈ પણ જગ્યાએ કોઈ એ ના મળે, છતાં એક કરીને હજારો લોકો ભેગા થઈને અંગ્રેજો સામે લડતા હતા. અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી.
આગળના વક્તાઓએ કીધું એ પ્રમાણે ત્યારબાદ તો અનેક વિદ્રોહ થયા. અંગ્રેજોએ આદિવાસીઓને કંટ્રોલમાં લેવા માટે આ વિસ્તારમાં 1864 માં વન રક્ષણનો કાયદો પણ લાવ્યા. જળ જંગલ અને જમીનથી આદિવાસીઓને દૂર કરવા માટે કાયદોનો અમલ પણ થયો. છતાં આ વિસ્તારના લોકો ક્યારે ઝૂક્યા નથી. 1867 માં જ્યારે ગ્વાલિયરના સિંધિયા રાજાએ પંચમહાલનો આખો પ્રદેશ એમના હવાલે કરી દીધો કાયમ માટે, ત્યારે પણ આપણા પૂર્વજો ઝૂક્યા નથી. જ્યારે 1857 માં આખા દેશમાં મહાસંગ્રામ થયો, 1857 નો વિપ્લવ થયો, ત્યારે આપણા રૂપસિંહ નાયક, આપણા કેવળ નાયકની આગેવાનીમાં આ પંચમહાલની અને છોટાઉદેપુરની અને દાહોદની ધરતી પર એમની આગેવાનીમાં હિંસક સંગ્રામ થયો. એનો ઇતિહાસ તમે વાંચી લેજો, આપણા પૂર્વજોની એ તાકાત શું હતી. 1857 માં ચાલુ થયેલું એ યુદ્ધ 3 વર્ષ સુધી ચાલ્યું હતું. 1857, 1858, 1859 સુધી આપણા અહીંના પૂર્વજોએ અંગ્રેજોને બાથ આપી હતી. અંગ્રેજોએ મજબૂરમાં આવીને 1858 માં દાહોદ ખાતે એમણે ભીલ બટાલિયનની સ્થાપના કરવી પડી. ભીલ બટાલિયનનું આખું સૈન્ય એમણે બનાવવું પડ્યું. તેમ છતાં આપણા રૂપસિંહ નાયક, આપણા કેવળસિંહ નાયક અને એમની પૂરી ટીમ એ ક્યારે એમની સામે ઝૂકી નથી. એ જોરિયા પરમેશ્વર હોય, એમના પૂરેપૂરી ટીમ એમની સામે લડી અને છેલ્લા શ્વાસ સુધી એમણે અંગ્રેજો સામે બાદ ભીડી હતી. તમે જોયું હશે 1868 ની હું વાત કરું ત્યારે જાન્યુઆરીમાં આપણા જોરિયા પરમેશ્વર, જેને આપણે જોરિયા નાયક પણ કહીએ છીએ, એમના માર્ગદર્શનથી રૂપસિંહ નાયક એમની પૂરી ટીમે આ વિસ્તારને સ્થાપિત કરવા માટે, ધર્મરાજ સ્થાપિત કરવા માટે, સ્વતંત્ર રાજ્ય બનાવવા માટેની પહેલ શરૂ કરી. 12 ફેબ્રુઆરીથી લઈને 14 ફેબ્રુઆરી સુધી આ વિસ્તારને બ્રિટિશ શાસનમાંથી સ્વતંત્ર રાજ્ય કોઈએ જાહેર કર્યું હોય તો આપણા રૂપસિંહ નાયકે જાહેર કર્યું હતું 1868 માં. એમણે કીધું અમે કોઈ વેરો નહીં ભરીએ, અમે કોઈ લાકડું નહીં આપીએ, અમે કોઈ પાણી નહીં આપીએ, અમે કોઈ તમારી ગુલામી ના કરીએ. 2 ફેબ્રુઆરી 1868 ના રોજ આ રાજ્યને, આદિવાસીઓનું સ્વતંત્ર રાજ્ય જાહેર કર્યું અને 14 ફેબ્રુઆરી સુધી એના રાજા બનીને રૂપસિંહ નાયકે શાસન પણ કર્યું હતું. ત્યારે આ અંગ્રેજી શાસન દ્વારા અહીંના રજવાડાઓ, જે દેશી રજવાડાઓ હતા, જે પોતાને સભ્ય સંસ્કૃતિ, સભ્ય સમાજની વાત કરતા હતા, એવા રજવાડોના સૈનિકો સાથે મળીને 16 ફેબ્રુઆરીના રોજ જે વડેક ગામ છે એનો ઘેરો ગાળવામાં આવ્યો. ચારે તરફથી એમાં હુમલો કરવામાં આવ્યો. એમાં ઘમાસાણ થયું, યુદ્ધ થયું અને છેલ્લા 1 મહિના સુધી યુદ્ધ કરવામાં આવ્યું. અને છેલ્લામાં છેલ્લી 15મી માર્ચ ના રોજ આપણી ભીલ સેનાના મદદે, આપણા લોકોએ જેમણે મદદ કરી અને આપણા જે ક્રાંતિકારીઓ હતા એમને પકડી લેવામાં આવે છે, એમને એરેસ્ટ કરવામાં આવે છે અને છેલ્લા 15 દિવસ સુધી એમને ત્યાં રાખવામાં આવે છે. 1868 ની વાત કરું ત્યારે 31 માર્ચે અહીંયા જાંબુઘોડામાં સ્પેશિયલ કોર્ટ, અંગ્રેજી શાસન દ્વારા સ્પેશિયલ કોર્ટ ચલાવવામાં આવે છે. 31 માર્ચ 1868 ના રોજ સ્પેશિયલ કોર્ટ જાંબુઘોડા સ્થાપવામાં આવે અને એ કોર્ટમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. માત્ર 15 દિવસની કાનૂની કાર્યવાહી બાદ 16મી એપ્રિલ 1868 ના રોજ આપણી જે ક્રાંતિકારીઓ હતા એમને ફાંસીના માંચડા પર ચડાવી દેવામાં આવે છે. તમે વિચાર કરો, પ્રકૃતિની એવી કેવી તાકાત હશે, કુદરતનો એવો કેવો સહકાર હશે. જ્યારે રૂપસિંહભાઈ નાયકને ફાંસીના માંચડા પર ચડાવવામાં આવ્યા ત્યારે ફાંસીનો માંચડો પણ તૂટી ગયો હતો. મિત્રો, એ તાકાત આપણા યોદ્ધાઓમાં હતી. જોરિયા પરમેશ્વર, રૂપસિંહ નાયક, ગલલિયા નાયક, બાબરિયા નાયક, રાવજી નાયકને એક જ દિવસે એકી સાથે 5 જણને ફાંસીના માંચડા પર ચડાવી દેવામાં આવ્યા. એ જ પ્રકારે 42 લોકોને, જે ભૈજીભાઈ બારિયા હતા એ સહિતના 42 લોકોને જન્મટીપની સજા કરવામાં આવી. આટલું મોટું આમનું 30 વર્ષનું અંગ્રેજી હુકુમત સામેની લડાઈ હતી, પણ ઇતિહાસના પાનામાં ક્યાંય આપણને ભણાવવામાં નથી આવતા, ક્યાંય આપણને બતાવવામાં નથી આવતી. કેમ? કેમ કે આપણા પૂર્વજો ગરીબ હતા, અભણ હતા, અશિક્ષિત હતા
એમણે ક્યાંય પોતાનો ઇતિહાસ લખ્યો નથી અને આ મનુવાદી સરકારોએ ક્યારેય આપણને બતાવ્યો નથી. ત્યારે મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનોને હું કહેવા માંગુ છું, આજે આઝાદીના 78 વર્ષ થયા. દેશની આઝાદીમાં આપણા પૂર્વજોનું આટલું મોટું યોગદાન છે. હજારો લોકોએ શહીદી વહોરી લીધી, જળ જંગલ જમીનો માટે લડ્યા, આપણા અધિકારો માટે લડ્યા. દેશ આઝાદ થયો, દેશમાં સંવિધાન બન્યું, દેશ લોકશાહીના ડબે ચાલતો થયો. પણ જે પ્રકારે આઝાદી પહેલા આપણા લોકોનું શોષણ થતું હતું, એ જ પ્રકારે આજે પણ આપણા લોકોનું શોષણ ચાલુ છે. સભ્ય સમાજની વાત કરનારાઓ, સભ્ય સંસ્કૃતિની વાત કરનારાઓ આજે સત્તામાં રહીને, એમની સત્તાનો દુરુપયોગ કરીને આજે પણ અમારા સમાજના અધિકારો, આપણા અધિકારો છીનવાઈ રહ્યા છે. આજે આપણા બંધારણના અધિકારો, જે આપણને સંવિધાનની આર્ટિકલ 244 ની પેટા કલમ 13 અંતર્ગત જે અધિકારો મળ્યા છે, એની આજે અમલવારી નથી થતી. આજે પૈસા એકની અમલવારી નથી થતી. આજે 73 એની અમલવારી નથી થતી. આજે કોઈ પણ કાયદાનો આદિવાસી સમાજ માટે ઉપયોગ નથી થતો કે અમલવારી નથી થતી. ત્યારે મારા સાથીઓ, મારા યુવાનો, આપણે બધાએ જાગી જવાની જરૂર છે. કેટલાક લોકો અમે રાઠવા, કેટલાક કે અમે નાયક, કેટલાક કે અમે ચારેલ, કેટલાક કે અમે ડામોર, કેટલાક કે અમે બારિયા, કેટલાક કે અમે વસાવા, કેટલાક કે અમે તડવી, કેટલાક કે અમે ચૌધરી, કેટલાક કે અમે ગામી, બધા આપણા અંદરના નાના મોટા કબીલાઓમાં, સમાજમાં વહેંચાયેલા છે. ત્યારે આપણે બધા જ એક આદિવાસી તરીકે એક મંચ પર આવીને આપણા અધિકારોની વાત કરવી પડશે. આજે આગળના વક્તા જ્યારે સોમાદાદાએ કીધું તો મને ખૂબ દુઃખ થયું. એમણે કીધું કે નાયક સમાજમાંથી આજે 2-3 સરપંચ સિવાય કંઈ નથી. વિચાર કરો, નાયક સમાજની વસ્તી મારા અંદાજ મુજબ આટલા જ વિસ્તારમાં 6 લાખથી પણ વધારે છે. સાચી વાત છે કે ખોટી વાત છે? 6 લાખથી પણ આટલા વિસ્તારોમાં વસ્તી એટલી મોટી હોવા છતાં આજે નાયક સમાજને કોઈ પણ ક્ષેત્રમાં પ્રતિનિધિત્વ નથી મળતું. એ ચાહે નોકરીનું ક્ષેત્ર હોય, એ ચાહે રાજકીય ક્ષેત્ર હોય કે બીજી ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્રમાં નાયક સમાજનો માણસ આજે આપણને જોવા નથી મળતો. એ તમારા ને અમારા બધા માટે દુઃખની વાત છે. આવનારા દિવસોમાં નાયક સમાજને કઈ રીતના હાથ પકડીને આગળ લઈ જવો, એના માટે પણ આપણે બધાએ વિચારવું પડશે. આપણા આદિવાસી સમાજના યોદ્ધાઓએ આપેલી એ શહીદીને આપણે યાદ કરવી પડશે. એમના પૂર્વજો આજે બધા જ દેખાય છે. એમના પૂર્વજોની આજે હાલત શું છે? આજે આ ગામોમાં, શાળામાં શિક્ષકો નથી. થોડા દિવસ પહેલા આ વિસ્તારમાં અમે આવ્યા ત્યારે અહીંયા રસ્તાની વ્યવસ્થા નહોતી. આ વિસ્તારના લોકોએ કીધું કે અમને રોજગાર નથી, જંગલ જમીનો અમે ખેડીએ છીએ, એના દાવા અરજી કરી છે, એના હજુ હક પત્રક અમને મળતા નથી, કોઈ લાભ અમને મળતો નથી, અમારા બાપ દાદાઓના પુરાવા માંગવામાં આવે છે. ત્યારે સાથીઓ, એક પ્રતિનિધિ તરીકે તમને હું કહેવા માંગુ છું, જ્યાં સુધી આપણો સમાજ ભલે કોઈ પણ અટક લખાવતા હોય, કોઈ પણ લખાવતા હોય, જ્યાં સુધી આપણો સમાજ નાતી ગાતી, ધર્મ, સંપ્રદાય, અનેક પ્રકારના સંગઠનો ભૂલીને એક જગ્યા પર આવીને પોતાના અધિકારો નહીં માંગશે, ત્યાં સુધી આ લોકો આપણા ભાગલા પાડીને, આ લોકો આ રીતના મતબેંક તરીકે ઉપયોગ કરીને આપણા પર રાજ કરવાના છે. એના માટે આપણે વિચારવું પડશે, ચિંતન કરવું પડશે, મનન કરવું પડશે. આવા પ્રોગ્રામો ઘણા થશે. અમે આવીશું, પ્રવીણભાઈ આવશે, હીરાભાઈ બોલશે, સોમાદાદા બોલશે, બધા સાંભળીને છૂટા પડી જઈશું. એની પાછળ કંઈ થવાનું નથી. પ્રોગ્રામ દર વર્ષે થાય છે, એ જ રીતના દર વર્ષે ચાલવાના છે. પણ આ વર્ષે પ્રોગ્રામ થાય છે તો એના પરથી શું નવું કરવાનું, એના માટે પણ આપણે બધાએ વિચારવું પડશે. સાથે સાથે અહીં મોટી સંખ્યામાં યુવાન મિત્રો ઉપસ્થિત છે. ત્યારે મારા યુવાનોને પણ મારે વિનંતી છે કે આઝાદીના આટલા વર્ષો પછી પણ આપણા સમાજનો કોઈ ઉદ્ધાર નથી થતો. એનું કારણ પણ છે કે આપણે શિક્ષણમાં ખૂબ પાછળ છે. આપણા યુવાનો પોતાની કારકિર્દી બનાવવાની જગ્યાએ સારી મોગી બાઈકો પોતાની માતા પિતા પર લઈ માંગે, સારા ફોન લઈ માંગે અને ફરે, જલસા કરે, પાર્ટી કરે. પણ મારા યુવાનોને વિનંતી છે, આપણે તમારી કારકિર્દી બનાવો. જ્યાં સુધી તમારો ભણવાનો સમય છે ત્યાં સુધી તમારે વ્યસનો અને ફેશનોથી દૂર રહેવું પડશે. તમારે વ્યસન અને ફેશનોથી દૂર રહેવું પડશે.
તો જ તમે આવનારા ભવિષ્યમાં આપણી પેઢીને સારી રીતે તમે શિક્ષણ આપી શકશો, સારું જીવન આપી શકશો. ત્યારે વધારે વાતો હું નથી કરતો, પણ આજનો આ કાર્યક્રમ એક ઐતિહાસિક ધરતી પરથી થઈ રહ્યો છે. ત્યારે એમના જીવન પરથી આપણે પ્રેરણા લેવી પડશે. એમનું જીવન, એમણે આખું જીવન 30-30 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. કોના માટે? આવનારી પેઢી માટે. આદિવાસી સમાજની જમીન, જળ જંગલ જમીનોના રક્ષણ માટે એ ફાંસીના માચડે ચડી ગયા. એમના લોકો આજીવન સજામાં જતા રહ્યા. ત્યારે મારા સાથીઓને કહેવા માંગુ છું, ક્યાંય પણ આદિવાસી સમાજની વાત આવે, ક્યાંય પણ કોઈની જરૂર હોય, આપણે પક્ષ પાર્ટીના ઝંડા ઘરે મૂકીને બધાએ ભેગા થવું પડશે, એક થવું પડશે. એ ચાહે નાયક સમાજનો પ્રશ્ન હોય, એ ચાહે રાઠવા સમાજનો પ્રશ્ન હોય, એ ચાહે વસાવાનો પ્રશ્ન હોય, એ ચાહે ડામરનો પ્રશ્ન હોય. જ્યારે પણ આદિવાસી સમાજની વાત આવે, બધાએ એક મંચ પર આવીને એક હાકલ સાથે આપણે અવાજ ઉઠાવવો પડશે. અને જ્યારે જરૂર પડે ત્યારે ગાંધીનગર તરફનો માર્ગ પણ આપણે અપનાવવો પડે, તો બધાએ તૈયાર થઈ જવું પડશે. આપણે આટલું મોટું યોગદાન આપણે અહીંયા મંચ પરથી કહીએ છીએ. આઝાદી પછી જ્યારે પણ આ દેશને વિકાસની જરૂર પડી, આપણે ડેમોમાં જમીનો આપી, રોડમાં જમીનો આપી, મોટા મોટા પ્રોજેક્ટોમાં જમીનો આપી, જીઆઈડીસીઓમાં જમીનો આપી, જીએમડીસીમાં જમીનો આપી, બધામાં જમીનો પણ આપી છે. જમીનો ગઈ, આપણે બધું જ જોયું. આજ દિન સુધી પણ આપણો વિકાસ થયો નથી. ત્યારે આ સરકાર જે વિકાસ મહોત્સવના નામે, અમૃત મહોત્સવના નામે, ગૌરવ યાત્રાઓના નામે એમના તાઇફાઓ કરીને આપણી ગ્રાન્ટ વાપરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસોમાં અહીં બેઠેલા સારા સારા વડીલોએ, અહીં બેઠેલા સારા સારા બેરોજગાર યુવાનોએ પણ જાહેર જીવનમાં આવવું પડશે. અને સમાજની વાત આવનારા દિવસોમાં ગાંધીનગર સુધી પહોંચે એ દિશામાં જવું પડશે. સાથીઓ, વધારે વાત હું નથી કરતો, પણ આજના પાવન અવસરે અમને આમંત્રિત કર્યા, અમારું માન સન્માન કર્યું, અમારું સ્વાગત કર્યું, અને અમને અહીંયા જે અમારી વાત મૂકવાની જે તક આપી એ બદલ આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વધારે વાત હું નથી કરતો, પણ જ્યારે પણ આ કાર્યક્રમની આજના મંચ પરથી હું કહેવા માંગુ છું, જ્યારે પણ આપણા સમાજને અમારી જરૂરત હશે, ત્યારે આ ચૈતર વસાવા અમારી પૂરી ટીમ તમારી સાથે રાતે 12 વાગે પણ આવીને ઊભી હશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અમે આગળ પણ કીધું હતું અને આજે પણ આપણા સમાજના મંચ પરથી કહીએ છીએ કે આદિવાસી સમાજ માટે અમને બોલતા ક્યારેક કદાચ અમારી પાર્ટી પણ અમને રોકશે, તે દિવસે અમે પાર્ટીના ઝંડા પણ ઉતારીને મૂકી અને સમાજ સાથે ઉભા રહીશું. આ જ વાત સાથે સમાજના આજના કાર્યક્રમના અમને મંચ આપ્યું, અમને બોલવાની તક આપી, અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત છે. ત્યારે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને વિનમું છું. ધન્યવાદ. જય આદિવાસી, જય જોહાર, જય નાયક.